ગુજરાત એ તો લોકકથાઓ માટે વખણાય અને એમાંથી જ એક કથા છે હોથલ પદમણી અને ઓઢા જામની. વાત થાય છે કચ્છ પ્રદેશની, જ્યાં ઓઢો જામ 6 મહિના પછી પોતાના વતન પાછો ફરે છે. ઓઢાના આવવાના હરખમાં તો આખું ગામ ઢોલ અને શરણાઈના અવાજથી ગૂંજી ઉઠે છે. અને ત્યારે ઓઢાના ભાઈ જામહોથીની પત્ની એની દાસીને પૂછે છે કે આવું તો કોણ આવે છે જેના હરખમાં આખું ગામ ઝૂમી ઉઠ્યું છે. અને ત્યારે દાસી કહે છે કે મહારાણી, તમારો દેર ઓઢો જામ 6 મહિના પછી પોતાના વતન પાછો ફરે છે. અને જ્યારે રૂપનો અંબાર કહેવાતો ઓઢો જામ એક દિવસ દરબારમાં બેસે છે તો એનો ભાઈ જામહોથી પોતાની ભાભી મીણલદેને મળવાનું કહે છે. ભાભી એ આમ તો માં કહેવાય, પણ રાણીને વિકૃત નજર જોઈને ઓઢો જામ ઓળખી જાય અને એના ખોળામાંથી બારે વયો જાય છે. રાણી ઓઢા જામને આના દુષ્પરિણામો વિશે ચેતવે છે, પણ ઓઢો રોકાતો નથી અને પરિણામ સ્વરૂપે ઓઢા જામને દેશવટો મળે છે. ઓઢો જામ હોથલ પદમણીને કેવી રીતે મળે છે એ વાર્તા આપણે કરીશું આગળની રીલમાં. અને ત્યાં સુધી હું છું તોરલ, અને પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.